નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। તાલુકાના સરલા ગામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે। સરલા ગામે વાસ્મો યોજનાની પાઇપલાઇન લીકેજના કારણે મકાનને નુકસાન પહોંચ્યું છે। મૂડી તાલુકાના સરલા ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણી માટે વાસ્મો યોજના હેઠળ પાઇપલાઇન નાખવામાં આવી હતી, જે પાઇપલાઇન ઘણા સમયથી લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેની ફરિયાદ ગ્રામજનો કરી રહ્યા છે। ત્યારે પંચાયત કે સરપંચ દ્વારા કોઈપણ રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી નથી। આ પાણીની પાઇપલાઇન લીકેજ હોવાના કારણે પાણી જમીનમાં ઉતરે છે અને મકાનોની દિવાલોમાં તિરાડો પડે છે, જે મકાન ગમે ત્યારે મોટું નુકસાન થઈ શકે છે। ત્યારે સરલા ગામના રહીશ હંસાબેન ગોરધનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં વારંવાર પાઇપલાઇન લીકેજ બાબતે રજૂઆત કરવા છતાં પણ પંચાયતના સરપંચ કે તલાટીની ઊંઘ ઉડતી નથી અને આ બાબતે કોઈપણ કાર્યવાહી કરવા તૈયાર નથી। પાણીનો વેડફાટ બેફામ થઈ રહ્યો છે અને મકાનોને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે તાલુકા વિકાસ અધિકારી આ બાબતે યોગ્ય તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે અને મકાનોને થતું નુકસાન અટકાવે તેવી માંગ કરવામાં આવી રહી છે। હું મૂડી તાલુકાના સરલા ગામના રહેવાસી છું। મારું નામ પ્રજાપતિ હંસાબેન છે અને મારા ઘરની બાજુમાં આખા ગામમાં પાણી પહોંચે એની પાઇપલાઇન આવેલી છે અને એ પાઇપલાઇન અત્યારે ઘણા ટાઈમથી તૂટેલી છે। તો અમે ઘણી વખત અવારનવાર પંચાયતને સરપંચને રજૂઆત કરેલી છે, પણ એ કોઈ પગલાં લેતા નથી અને મારા ઘરની અંદર આ બધું આવ મકાન મારું તૂટી ગયેલ છે અને આ મારો સંડાસનો ખાયકુઓ છે એ આવ બેસી ગયેલ છે અને ઘરમાં પાણી આવે છે અને અમે ગરીબ માણસ છીએ, મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ, પણ આમાં કોઈ પાઇપલાઇન નવી કરેલી નથી અને આ 40 વર્ષથી જૂની પાઇપલાઇન છે એ અત્યારે હાવ તૂટેલી હાલતમાં છે અને એનું પાણી મારા ઘરમાં આવે છે અને આના કોઈ પગલાં લેવામાં આવતા નથી। અને જો આ પગલાં લેવામાં તાત્કાલિક આવે અને આખા ગામમાં પીવીસી નાખેલ છે, પણ મારા ઘરની બાજુમાં જે લાઈન નાખેલી છે એ એમનામ જૂની જ પાઇપલાઇન બોલે છે અને છે જૂની જ તે ઘણી વખત અમે રિપેર કરી છે, કોઈ રિપેર પણ નથી કરી દેતું અને કોઈ એના પગલાં લેતું નથી। તો હવે અમે શું કરીએ? આનો કોઈ અમને ઉકેલ આપે જો સરકાર, અને જો આ અમારા ગરીબ માણસનું મકાન જો આમનામ કરવામાં આવે પાઇપલાઇન નવી તો રહી શકે એમ છે, નહીંતર અમે બહુ અમારું મુસીબતમાં છીએ અને અમારું મકાન પડે એવી સ્થિતિમાં છે। તો આના પગલાં લઈ અને તાત્કાલિક પાઇપલાઇન બદલવામાં આવે એવી હું રજૂઆત કરું છું।